જસદણના આલા ખાચર, ચોથા આલા ખાચર, 4 આલા ખાચર થયા ત્યાં પેઢી દર પેઢી. માળી સાહેબ ચોથા આલા ખાચર. એના સગા મામા બરોબર દિવાળીનું ટાણું ખેડૂત છે પોતાના ખળા લઈ રહ્યા હતા અને એવે ટાણે મામા છે હાથમાં ઘોડા ઉપર બેઠેલા, હાથમાં હોકો, ધીરે 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 ઘોડું હાંકે જાય અને એમાં એક ખેડૂતનું વાડી આવી અને વાડીએ બધા ખેડાની અંદર પોતાનો જે પગર પાથરતા હતા, ડુંડા પાથરતા હતા, વરસાદ રહી ગયેલો, એ ખળાની અંદર ડુંડા પાથરતા હતા ને એમાં સાંભળજો આ વાત કે એમાં જ્યાં જાય છે એટલે આ ખેડૂત કામ પડતા મૂકીને મામા સાહેબ વધાર્યા, મામા સાહેબ વધાર્યા, મામાને ઢોલિયો ખાટલો જે ભાંગલો જે કાંઈ હતું એ વાડીએ પાથરી દીધું, ચા પાણી પાયા, કહુંબો કરવા માટે પાણી આપ્યું, કહુંબો કર્યો અને પછી મામાએ કરડી નજરથી કીધું કે થોડી કોલસી પાડી દે, મારે હોકા ઉપર ભરવી છે. હવે આપ જાણીએ છીએ જૂની વાડ હોય, આખું વર્ષ ચોમાસામાં રહી હોય, એ વાડ ભડભડ બળી જાય, એમાં કોલસી ન થાય. અને એમાં એમ કહેવાય ગયો કે મામાએ કરડી નજરથી કીધું કે આ તારી દંતાળી છે ને ખંપાળી, એને બાળી નાખ અને એમાંલી કોલસી પાડ. કે પણ મામા સાહેબ આખા વર્ષની મજૂરી, આ વરસાદ ચડ્યો છે, હું મારો પગર છે એ ભેગો કરું છું, પાછો વરસાદ આવી જશે તો મારે ઢાંકવા માટે ભેગું શેનાથી કરવું, કે કીધું ને આ બાળી નાખ. હવે રાજાના મામા ખંપાળી બાળી નાખી, એની કોલસી પાડી દીધી, હોકો પીતા પીતા મામા નીકળી ગયા. પણ બન્યું એવું, વરસાદ ચડ્યો, આ પગર ભેગો ન કરી શક્યા, આખા વર્ષની કમાણી ચોમાસાની એની પલ્લી ગઈ અને એને ઢાંકી ન શક્યા. તમામના કર આવ્યા પણ આ કર દેવા ન ગયા. પાક્યું હોય તો કર દેવા જાય ને, હાથમાં આવ્યું હોય તો. માણસોને મોકલે છે કે આખા ગામનો કર આવી ગયો, આ ફલાણા ભાઈનો કર કેમ નથી આવ્યો, બોલાવે ને. અને બોલાવ્યા, સાંભળજો સાહેબ આ વાત, એને બોલાવે છે અને કીધું કેમ ભાઈ તે કાંઈ આપ્યું નહીં, કે બાપુ માફ કરજો, તમે કહેતા હો તો આ રાજ મૂકી દઉં, તમારું ગામ મૂકી દઉં. હવે કેવું કેમ, મામાનું કહે તો માર ખાવા પડે. આમાં મૂંઝાણું એ માણા. જ્યારે જસદણના આલા ખાચર એટલું બોલ્યા, મને મારા ખેડૂ ઉપર ભરોસો છે, તું બોલીશ સત્ય જશે, તું નિર્ભય છો, જે થયું એ કે. ત્યારે બનેલી ઘટનાની વાત કરી કે મામાને ના પાડી તો એ ખંપાળી મારી બાળી દીધી અને મારાથી પગર ડુંડા ભેગા ન થયા અને મારો પગર પલ્લી ગયો. મામાને બોલાવો, મામાને બોલાવ્યો. મામા આને ઓળખો છો? કે હા આપણા ખેડૂત છે. એની વાડીએ ગયા હતા? કે હા. તમારે આમ હાંચવા થાય ને, પાછા મારા મામા છો, હાંચવા થાય ને, નહીતર ખેડૂતને ઠપકો આપું. અરે કે હોય ખૂબ મને હાંચવા. અને કે હો કોઈ અહીંયા ફર્યો? કે હા. ઓલી દંતાળી બાળી દીધી હતી? કે હા. એને કીધું એટલે બાળી દીધી એને, અને એની કોલસી ભરી. તો તમને મામા દંતાળી એ ખંપાળી બહુ વાલી કાં, કોલસી બહુ વાલી કાં? કે હા. બોલાવો સુતારને. હુકમ છો, બોલાવો સુતારને, બોલાવો. સુતારને બોલાવો. કીધું દંતાળી લાવો. દંતાળી આવી અને કીધું કે આના જે ખીલા છે, પાયા છે, દાંતા છે, એ દાંતા કાઢો. એ દાંતા કાઢ્યા. હુતારને કીધું કે આને જોરદાર અણી કાઢ. અને મામાને દિવાલે ઊભા રાખી દીધા અને કહેવાય ગયો સાહેબ દંતાળીના 10 દાંતા સાતીમાં ચીકી દીધા, દિવાલ આરે ધરબી દીધા. કૃષ્ણ પછી કોઈ મામા ઉપર હાથ ઉપાડ્યો હોય તો એ જસદણના આલા ખાચરે ઉપાડ્યો છે સાહેબ. માં રોતા રહી ગયા કે રહેવા દે ભાઈ, તારા મામા છે. કે ના, મારી રયતી મારી ભગવાન છે, એને કોક રંજરે એના માટે હું પગલું ન લે. એક જ વાર આવું થયું તો એ પ્રજાએ નક્કી કરી લીધું કે જો હગા મામાએ ભૂલ કરે તો આ સજા મળતી હોય તો બીજો કોઈ દી ભૂલ ન કરી શકે. મારો કહેવાનો અર્થ ભય બિન પ્રીતિ હોય ને ગોસાઈ. એમ આપણા માટે આપણી સરકાર કે આપણે જે કાંઈ છીએ, પણ આવા મહાપુરુષો છે ને એ ભજનથી બીહું ને તોય પરમાત્મા આપણી ઉપર રાજી રહેશે. મારા બાપ, અહીંયા જે જેટલું જે આપણે એટલા બધા કરીએ છીએ, શું કામ? એટલા મોટા સમિયાણા નખાય, એટલા મોટા દાન થાય, એટલું માણા હરિહર કરે. અને તમે સાંભળો, કોઈને આમ જો ઠેસ ન વાગે. બાકી ઘરે સત્યનારાયણની કથા કરી તો શેરા ઘટે. અમારે એક લોભીના પેટના એ કથા કરી બાપુ, એ કે બધા કરે છે તો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ. એટલે એને કથા રાખી. તો હવે પહેલે આજ્ય 15 જણા જ બેઠા હોય. પહેલો આજ્ય 5 આજ્ય છે, એમાં પહેલે આજ્ય કોણ હોય? પાડોહી હોય, સંબંધી હોય. 15 જણા બેઠા હોય. ઓલો લોભી માણા ને મળી સાહેબ, એટલે ઓલો જે પ્રસાદ બનાવવા આવ્યો છે ને એને કીધું ફટાફટ બનાવી નાખ, 15 જણા છે. ઓલે 15 જણાનો પ્રસાદ બનાવવાનું ચાલુ કર્યું. અહીંયા પ્રસાદનું તૈયાર થવું, અહીંયા 5મો અધ્યાય
ત્યાં હડુડુડું કરતું એનું બાપ ફળિયું ભરાઈ ગયું. ઘણા કઠિયારાની વાટે બેઠા હોય, કઠિયારો આવે પછી આવીએ આપણે. 150 જણા આવી ગયા. બોલો પ્રસાદ તો 15 જણાનો. બોલા બે કોણિયા આવ્યા કે જો આ તો 150 થયા. તો બોલો પ્રસાદ વેચવાળો શું કે બધે પહોંચાડીને પોણો ન વધારું તો સગન નહીં. મારો દીકરો હાથમાં પ્રસાદ લઈ અને ભાઈ કોઈને આપ્યો નહીં, સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. તે માણે પ્રસાદ ખાધો નહીં, સાઈટ્યો. અરે બાપુ, જેમાં જે ભોજનની અંદર ભક્તિ ભળી જાય ને એને જ પ્રસાદ કહેવાય. અહીંયા એટલું માણસ હરિહર કરે છે બાપુ, એ પ્રસાદ છે ને એટલે કોઈનો વાળ વાંકો ન થાય, મીઠો જ લાગે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રસાદમાં લોભ નહીં કરવાનો. એક જણો કથાનો થાળ સાંભળીને વાડિયેલી નીકળ્યો. રાજ્ય જમેલો નહીં, એને ખબર કે ફલાણા ભાઈની ઘરે કથા છે ને, શીરામાં ગોઠણ મારવા. અને અહીંયા જ્યાં થાળ ચાલુ થયો તો વાડીએ સાંભળી ગયો, પાણી વાળતો હતો ન્યા. હો, રાતના 10:30 11 થઈ ગયેલા. અને અહીંયા ગોર બાપાએ થાળ ચાલુ કર્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. તા તો ઓલો વાડીયેલી વસૂટ્યો. માધવદાસ, તા તો માધવદાસ ના બે ખડકી ભેગા થઈ ગયા. માધવદાસ ને હારો હારવી. પણ બન્યું કેવું સાહેબ, ઓલો માણસ જાજો ને તો ઓલો બિચારો સોપારી જેટલો એટલો થોડો થોડો દેતો હતો. હવે આને વાળું બાકી, દાજથી વાડીયેલી આવેલો. એટલે ઓલા આમ પ્રસાદ દીધો ને તો એની સામો ખીધો, નાયકને ક્યાં તારા બાપનો છે નાયકને. ઓલો કે ભાઈ મારે બધે પહોંચાડવાનું હોય, પણ નાયકને શું પહોંચાડવાનો છે? એટલે ભાઈ મારે પહોંચાડો નહીં, નાખે એમ કે નહીં, તક તો છું. પણ લોભ લાગ્યો ને એટલે બાકી હતા ને કે હજી લેવો તો છે જ તે, બાકી હતા ને ત્યાં પાછળ વહી ગયો. અને પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધીર્યો. તો કઠણાઈ જોજો કેવું થયું, વાહ તાંહડા માલી ખાલી થઈ ગયો અને વાહેલી કૂતરું લબરકું મારી ગયું. હાવ કોરો ગયો. બોલો જીવન કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવ્યા ને એ મહત્વનું છે સાહેબ. હા, માટે હું હંમેશા એક ગીત ગાઉં છું. એ ગાયને પછી પાછા દેવપગલી બાપુને આપણે સાંભળવાના છે, ગાયને સાંભળવાના, ભાવેશને. આ બધા યુવાનોને તાળીઓથી વધાવો, ભૂકા કાઢે બધા. હો અત્યારે હા, હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. લકી ડ્રોનું પણ સરસ આયોજન છે. એ ડ્રો એમાં એક પંથને 2 કાજ ઇનામ લાગે. એ બધા તો ભાગશાળી, પણ અતિ ભાગશાળી છે. 551 રૂપિયાની ટિકિટ છે. સોરી, 499ની ટિકિટ, 551 ઇનામ. અને એમાંની જે કાંઈ આવક આવશે એ બધી આમાં આશ્રમની અંદર રહેવાની છે. એટલે મારો બાપલ્યો આની અંદર લેજો. અને એમાં અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS, આ તમામ યુવાનો એમણે પણ આવેલી હૃદયના ગોખલેલી સ્વીકારું છું. અને આપણા રાષ્ટ્ર અધ્યક્ષ રાષ્ટ્ર મહાકાલ સેનાની પૂજ્ય બાપુએ સ્થાપના કરી છે. અને પૂજ્ય બાપુ જ અધ્યક્ષ છે, એના માટે જોરદાર તાળીઓ ગળગાટ થઈ જાય. બાપુ સંસ્થાપક છે અને આપણા અધ્યક્ષ આલોકગીરી બાપુ એના અધ્યક્ષ છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. જય હો બાપ. बहुत अच्छे.
બાપુરામ સેવા મંડળ ગૌશાળા એમની પણ આ બધા મિત્રોની હાજરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. સંતો આવી રીતે આનંદ કરાવી રહ્યા છે. બે હાથ થી તાળી પાડીને રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. તાળી એક મિનિટ દરેક યુવાનોને વિનંતી કરું. દેવ પગલીજી એમાં સંતો શું કે ખબર? ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની. હોજી રે ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની. અલખનારે નામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. બાબુ તમે 2 મિનિટ ઉભા રહ્યા.
અને બલિની હાજરીમાં રાવણ અવતરી ચૂકેલો. જ્યાં સુધી તપ છે, તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ બે હશે. બહુ તપસી હશે ને તપ કરવા વાળી વ્યક્તિ એ ક્રોધ જોજો. અમુક મુનિઓના તમે પ્રવચન સાંભળો તો જીકુતા થાય, ऐसा नहीं करेगा तो नरक में जाएगा. નથી રહ્યા બિચારા. કોઈ પણ તપસી હોય એમાં તેજ બહુ હોય, ક્રોધ હોય, ઉપવાસ રહી દઈને. રાવણમાં તપ છે બાપુ, ભક્તિ નથી. અને ભક્તિ જ વિવેકન નો જન્મ કરાવે. હરિની હાથડીએ મારે રોજનું હટાણું, હરિની હાથડીએ મારે રોજનું હટાણું, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. મારા હરિની એ હાથડીએ મારે રોજનું હટાણું, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. આ ઘણી વાર અમુક શબ્દો કહેતો ને હાસા બહુ પડે. મને એક ભાઈ કીધું, મને કે માયાભાઈ મેં કીધું ભાઈ ભગવાનનું ભજન કરો ને તો સારા અવતાર મળે. મને કે મેં સાંભળ્યું છે કે દરેક યોનિમાં અવતાર તો લેવો જ પડે. મેં કીધું 100%. કૂતરો થાય પણ જો ભગવાનની દયા હોય ને તો રિલાયન્સ નો થાય. અને આ જો આ બાપુ કાકીડો લઈને કાકીડે હું પૂન કર્યા છે સાધુના ખંભે રમે. હા નહીતર તો વાઈડમાં હોય ને, પણ જો આ જીવના કાંઈક પૂન હશે, એ જે આત્મા છે ને બાપુ એના પૂન હશે સાધુના ખંભે કેવો ટીંગાઈને બેઠો છે. બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, राम राम सीता राम 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 सीता राम 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 राजा राम राम. बहुत अच्छे राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम.
સાધુડાના એ સમાજ પગલે પગલે માંડે પ્રમાણ મર્દોની જ વાત છે ને ત્યાંથી કોઈ પણ હોય રણસીકા વાગે સુતા દાગે કાય ભાગે કાપડે હાથડીએ મારે રોજનું હટાણું હોજી રે હરની હાથડીએ મારે રોજનું હટાણું બાબુ આપણો કાર્યક્રમ સફળ પધારો પધારો સાધુ તેનો સંગડો નહીં છોડું મેરે જય ગિરનારી નમો નારાયણ બાબુ સાધુ તેનો સંગડો નહીં છોડું મેરે સંતો લાગી રે લાગી રામા જોયું મેં તો જાગી હોતી જોયું મેં તો જાગી હોતી જોયું મેં તો જાગી પહેલી વાર આવી રીતે બેહવાનો અવસર મળ્યો છે એટલે અમને ગોવાળિયા થવાનો અવસર મળ્યો બાપુ જે ભગવાન કૃષ્ણએ ટચની આંગળીએ ગોવર્ધન ઊંચો કર્યો ને એમ અમારે
ટચલી આંગળી દેવાનો એક અવસર મળ્યો છે એટલે. અને દેવ પગલી બાપુ જ્યારે ગોવર્ધન ઊંચો કર્યો ત્યારે ભગવાન કૃષ્ણ કેવા લાગતા હતા, ચિત્ર કેવું હતું અમારા બ્રહ્માનંદજી લખે છે. શું કે રોજ નો બતાનો ધીરે હરિને હાથળીએ રોજ નો બતાનો ધીરે હરિને હાથળીએ રોજ નો બતાનો ધીરે હરિને હાથળીએ રોજ નો બતાનો ધીરે હરિને હાથળીએ. વાત વાતમાં 2.25 કલાક